ભાવનગર મનપાની ઘોર બેદરકારીની ચોમાસાની શરૂઆત થઈ અને જેમ જેમ વરસાદ આવતો ગયો તેમ તેમ અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ભાવનગરના દ્રશ્યો છે। ચોમાસાની શરૂઆતમાં જ ભાવનગર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે। કુંભારવાડા અને ઓવરબ્રિજ પાસે પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા। આ સિવાય શહેરના ઘોઘા જકાતનાકા, કુંભારવાડા, બોર તળાવ, ગઢેચી અને વડલા વિસ્તારના જૂના અને નવા રોડમાં પણ ખાડા પડી ગયા, જેને લઈને સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મહાનગરપાલિકા મુજબ તમામ 13 વોર્ડમાં પ્રી-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરાઈ છે, પરંતુ વાસ્તવમાં તો સામાન્ય વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી છે। ભાવનગરના પ્રવેશ દ્વાર પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે, જેને લઈને વરસાદી પાણી ભરાઈ ગયા, સાથે વીજપોલ પણ પાણીમાં આવી જતા શોર્ટ સર્કિટ થવાનો પણ ભય છે। કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ હશે તે પણ સવાલ થઈ રહ્યો છે। આ બાબતે વિપક્ષે પણ તંત્ર સામે પ્રહાર કર્યા કે પ્રજાના ટેક્સના લાખો રૂપિયા શાસકો અને અધિકારીઓ વેડફી રહ્યા છે। પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થાય છે। લાખો રૂપિયાનું ઉઘરાણું થતું હોય અને એનો ઉધારી થતી હોય છે। એ ખર્ચ દર વખતે પાણીમાં વરસાદનું પાણી તણીને અને વહી જતું હોય છે। તાજેતરમાં ભાવનગરની અંદર 50% રોડ એવા છે કે પ્રી-મોન્સૂન વરસાદને કારણે ત્યાં ભરાણા અને એના હિસાબે રોડ તૂટી ગયા। મારા જ એરિયાની અંદર વાત કરું ને તો ઓવરબ્રિજને કારણે મોટું પાણી ભરાય છે અને ત્યાં ઇલેક્ટ્રિક પોલ પણ પડખે છે। મોટી દુર્ઘટના ઘટાય એમ છે। તંત્રના કાન સામાન્ય સભામાં પકડ્યા ત્યારે ત્યાં ખરેખર વરસાદી પાણી નિકાલની લાઈન પહેલા નાખવી જોઈએ અને પછી આ કામ ચાલુ કરવું જોઈએ। હજી આજની તારીખે જ્યાં પાણી ભરેલું છે, બાળકો ત્યાંથી સ્કૂલે જાય છે। આ મુદ્દે મેયરને સવાલ પૂછાયો તો તેમણે કહ્યું કે પ્રી-મોન્સૂન કામગીરી બરાબર થઈ છે। વરસાદ ભારે આવતા અમુક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, જે દૂર કરવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે અને જેવો તડકો આવશે તમામ ખાડા પૂરવામાં આવશે। પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ જ હતી। અગાઉથી સૂચના પણ આપી દીધી હતી અને ખૂબ સારી એવી વ્યવસ્થા થઈ રહી હતી। ઓચિંતો વરસાદ થોડો વહેલો આવી ગયો અને થોડુંક કામ બાકી રહી ગયું, તેથી અમુક જગ્યાએ ખાડા ભરાણાની ફરિયાદ આવી છે। પણ જેવું કોરાળો નીકળશે તેવું તાત્કાલિક ત્યાં ખાડા પૂરી દેવામાં આવશે, તેની વ્યવસ્થા કરી દેવામાં આવશે અને એકદમ ભાવનગરને વ્યવસ્થિત કરી આપવામાં આવશે।